મગદલા રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિરની આજે સાલગીરી મહોત્સવ યોજાયો હતો। 500 વર્ષ જૂનું રૂંઢનાથ મહાદેવ મંદિરનું તાપી પુરાણમાં ઉલ્લેખ છે। રૂંઢનાથ મહાદેવ મંદિરમાં આજે સવારથી ભાવિક ભક્તો દર્શનાર્થ માટે ઉમટી પડ્યા હતા। આખો દિવસ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો જોવા મળ્યા હતા। આ અવસર પર લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। મારું નામ દિંકેશ પટેલ છે। હું મગદલા ગામમાં રહું છું। અમે 10 વર્ષથી આ રૂંઢનાથ મહાદેવ દાદાની સેવામાં જોડાયેલા છે। અમે કેટલા યુવાનો જોડાયેલા છે આમાં? તમારી યુવક મંડળનું નામ? આમાં યુવક મંડળમાં 15 થી 20 જેન્ટ્સ છે અને 15 થી 20 લેડીઝો પણ છે અને બધા વાર તહેવાર અમે અહીંયા રૂંઢનાથ મહાદેવ મંદિરમાં સેવા આપીએ છીએ। આજે સાલગીરીમાં કઈ રીતની સેવા? સાલગીરીમાં જેમ કે અમારે શણગાર કરવાનો હોય તે પ્લસ આરતી પૂજામાં વ્યવસ્થામાં લાગે? હા, બધી વ્યવસ્થામાં અમે લાગેલા હોઈએ છીએ। હું શ્રી રૂંઢનાથ મહાદેવના મહારાજ શ્રી ગજેન્દ્ર ભારતી ગોસ્વામીની છોકરી છું, પુત્રી છું। આપનું નામ? આરતી ધવલગીરી ગોસાઈ। આરતીબેન, આજે શું કાર્યક્રમ રાખ્યો મંદિર? આજે પુષ ચોથ પૂનમ સોમવાર અને રૂંઢનાથ દાદાની સાલગીરી છે, એ નિમિત્તે આપણે 56 ભોગનો પ્રસાદ ધરાવ્યો છે અને ફૂલ અને ફ્રૂટથી સવારના પણ ધરાવેલું હતું અને બપોર આખી બપોર રુદ્રાભિષેક કરેલો હતો અને અત્યારે મહા આરતીનો પ્રસંગ છે। આરતીબેન, કેટલા ભાઈ ભક્તો અત્યારે ઉમટી પડેલા હતા અને કઈ રીતનું આખું? કમસે કમ સવારની પરમાં 500 જેવા હતા ભક્તો અને અત્યારે પણ ચાલુ જ છે આખો દિવસ અને બહુ સરસ આજનો દિવસ રૂંઢનાથ દાદાની સેવામાં પ્રસાર થયો છે। આજે દર્શનાર્થીઓ માટે ભગવાનને કેટલા વાગ્યાથી દર્શન માટે લાઈન લાગેલી હતી ને કેટલા વાગ્યા સુધી આ દર્શન અવિરત ચાલુ રહ્યા? આજે સવારના 3 વાગ્યાનું, રાતના 2 વાગે તો અમે શણગાર કરીને હજુ મંદિર બંધ થયું જ નથી ને સવારના 3 વાગ્યાના બધા ભક્તો સવારના આવી ગયા હતા અને ત્યારની નોનસ્ટોપ શિવ માનસ પૂજા ચાલુ છે।